ગાંધીનગર પોલીસ દ્વારા જે છે તે સચિવાલયમાં પ્રવેશ કરતા હેલ્મેટ વગરના વાહન ચાલકોને રોકવામાં આવી રહ્યા છે। અત્યારે ગાંધીનગર સચિવાલયમાં કર્મચારીઓનો અવરજવરનો સમય થયો છે અને તે દરમિયાન હેલ્મેટ વગર આવતા કર્મચારીઓને રોકીને તેમને દંડ જે છે તે ફાળવવામાં આવતો છે। કર્મચારીઓ પાસે જો હેલ્મેટ ન હોય અથવા તો લાયસન્સ ન હોય અથવા પીયુસી ન હોય તેવા વાહન ચાલકોને રોકીને તેમને જે છે તે દંડ ફટકારવામાં આવી રહ્યો છે। અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો ગાંધીનગર સચિવાલયનો નવા સચિવાલયનો ગેટ નંબર 4 છે, જ્યાં આગળ કર્મચારીઓને જે છે તે રોકવામાં આવી રહ્યા છે। તે લોકો જો હેલ્મેટ ન પહેર્યો હોય તો તેઓને જે છે તે દંડ પણ અહીંયા આગળ ફટકારવામાં આવી રહ્યો છે। આ ઉપરાંત આગળ NFSU કોલેજ છે તેના પણ 3 જે સ્ટુડન્ટો હતા જે એક્ટિવા ઉપર સવાર હતા તે 3 સ્ટુડન્ટો જે વિદેશના છે તેમને પણ રોકવામાં આવ્યા હતા અને તેમની પાસેથી પણ જે છે તે પોલીસ દ્વારા દંડ વસૂલવામાં આવ્યો છે। માત્ર આ તો સચિવાલયના દ્રશ્યો છે, પરંતુ ગાંધીનગરના અલગ અલગ જગ્યાઓ ઉપર આ પ્રકારની પોલીસ દ્વારા જે છે ડ્રાઈવ અત્યારે ચાલી રહી છે, જ્યાં આગળ હેલ્મેટ વગર આવતા જે કર્મચારીઓ જે છે તેઓને અત્યારે રોકવામાં આવી રહ્યા છે અહીંયા આગળ અને તેમની પાસેથી દંડ જે છે તે વસૂલવામાં આવી રહ્યો છે।